ડાકોર મંદિરમાં મનોરથના ટેમ્પલ કમિટીના ભાવ 4 ગણા મુદ્દે સમાચાર। ભાવ વધારા બાબતમાં સેવક પૂજારી અને ભક્તોએ વિરોધ કર્યો। ટેમ્પલ કમિટી દ્વારા સેવક પૂજારીઓ સાથે બેઠક કરી। બેઠકમાં ડાકોર ટેમ્પલ કમિટીના નવા નિયુક્ત ટ્રસ્ટી ગિરીશભાઈ દાણી હાજર રહ્યા। નવા નિયુક્ત ટ્રસ્ટી ગિરીશભાઈ દાણીએ સેવક પૂજારીઓ સાથે ચર્ચા કરી। ચર્ચાના અંતે ટ્રસ્ટી ગિરીશભાઈ દાણીએ પ્રતિક્રિયા આપી। મનોરથના ભાવ વધારાને 2 મહિના માટે સ્થગિત કરાયો। ભાવ વધારો ડાકોરના વિકાસ માટે કરાયો તેવું ગિરીશ દાણીએ કહ્યું। ડાકોરના રોડ રસ્તાની પરિસ્થિતિ આંખે વળગે છે। સેવક પૂજારી જગદીશ સેવકે આ બાબતે પ્રતિક્રિયા આપી। સેવક પૂજારીએ કહ્યું કે નવા નિમાયેલા ટ્રસ્ટીને કંઈ જ ખબર નથી। 2 મહિનાના સમય દરમિયાન અમારા સૂચન રજૂ કરીશું। જો મનોરથના ભાવમાં વધારો થશે તો અમે ભૂખ હડતાલ પર બેસીશું। આજની મીટિંગ ઘણી ફળદ્રુપ રહી। સેવકને મેં કહ્યું તમારા આ મુદ્દામાં ધ્યાનમાં નથી, એટલે આ મિનિટ્સ અત્યારે 2 મહિના પેન્ડિંગ રાખું છું। 2 મહિના પહેલા આ બધું સર્વ કરીને તમારી જો વાત કરીને તમે કહેશો એમ કરીશો। તમે જુઓ મંદિર, આપણું ડાકોરનું મંદિર કેટલું બેકવર્ડ ગણાય છે। જાઓ દ્વારકા જાઓ સોમનાથ જાઓ, અરે હું તો કહું છું આ બધું બરોડા કરે છે એ મંદિર, પાવાગઢ છે, કેટલા રૂપિયા ત્યાં આવે છે। આ મંદિરની આવક થોડીક બી સુધરશે તો અહીંયા તો નગરપાલિકા કોઈ કામ કરતી નથી। બહાર નગરપાલિકાનું કામ બી આપણે ઉપાડી લઈએ ને ડાકોરને થોડું ચોખ્ખું બનાવીએ તો પબ્લિકને આવવાનો મૂડ છે। એટલા માટે મેં તો બધું કરેલું છે। મીટિંગની અંદર આજે જે ટ્રસ્ટી હતા, અત્યારે હાજર ટ્રસ્ટી એ અત્યારે આવ્યા હતા, એમની સાથે અમારા સેવક ભાઈઓની મીટિંગ થઈ। અમને મીટિંગ કરતાં એવું જાણ થઈ કે હજુ સ્કીમનો અભ્યાસ સાહેબે કર્યો નથી લાગતો। મંદિરની જે સ્કીમ છે એ સ્કીમનો અભ્યાસ બરોબર કર્યો નથી અને કદાચ આ લાગો વધારો થયો હશે એમાં અમુક વસ્તુના લાગાના કેટલા પૈસા વધે એ પણ એમને કદાચ ખબર નથી। તો ટ્રસ્ટી સાહેબે એવું કીધું કે અમે ડાકોરનો વિકાસ કરીશું। આ પૈસા ડાકોરના વિકાસ માટે નથી, ડાકોરના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ છે, ડાકોર નગરપાલિકા છે, સરકાર છે, એ લોકોને સોંપેલું છે અને એની ગ્રાન્ટો અવારનવાર આવતી હોય છે।